બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય વેપારી મથક થરા ખાતે પેટ્રોલ અને ડીઝલની અચાનક સર્જાયેલી તંગીના કારણે પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો લાગી છે। ઇંધણ મેળવવા માટે વાહન ચાલકો અને ખેડૂતો મોટી સંખ્યામાં લાઈનો લગાવીને ઉભેલા જોવા મળી રહ્યા છે। ફ્યુલની આ ગંભીર તંગી વચ્ચે વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પેટ્રોલ પંપના માલિકો દ્વારા ડીઝલ આપવાની મર્યાદા નક્કી કરવામાં આવી છે, જે અંતર્ગત ખેડૂતોને ટ્રેક્ટરમાં 3000નું, ટ્રાન્સપોર્ટની ગાડીઓમાં 6000 फोर व्हीलर गाड़ी में 1500 અને ખેતીના મશીનો માટે કેરબામાં માત્ર 1500નું ડીઝલ આપવામાં આવી રહ્યું છે। પરિસ્થિતિને થાળે પાડવા માટે પેટ્રોલ પંપ માલિકોએ વાહન ચાલકોને ઇંધણનો વધારાનો સ્ટોક સંગ્રહ ન કરવા ખાસ અપીલ કરી છે। જે ડીઝલ પેટ્રોલ જે ફાળવવામાં આવી રહ્યું છે ખેડૂતોને અને ટ્રાન્સપોર્ટરો માટે કઈ રીતે વ્યવસ્થા કરેલી છે? આપણે ખેડૂતોને ટ્રેક્ટરમાં આપીએ છીએ અને કારબામાં જે ઉઘડિયા એન્જિનવાળા છે એમને 1500-2000માં અને 2 વ્હીલર 4 વ્હીલરોને 2000 અને મોટી ગાડીઓને 100-150 મોટી ગાડીઓ બધાનો વ્યવસ્થા પૂરી સચવાઈ છે। ગઈકાલે લગભગ 2500 ઉપર ગ્રાહકોને ડીઝલ પેટ્રોલ અપાયું।